નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વીર પટેલની અંતિમ યાત્રામાં ઉમટી પડ્યો જનસાગર। મરોલી રેલવે ટ્રેક અકસ્માતે 14 વર્ષના બાળકે ગુમાવ્યું છે। નવસારી જિલ્લાના મરોલી વિસ્તારમાં બનેલી હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર પંથકને શોકમગ્ન બનાવી દીધું છે। જલાલપુર તાલુકાના કરાખટ ગામના વતની અને હાલ પોસારા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા હેતલ રો હાઉસમાં રહેતા મનીષભાઈ પટેલના 14 વર્ષીય પુત્ર વીર પટેલનું રેલવે અકસ્માતમાં કરુણ નિધન થયું છે। મળતી માહિતી મુજબ શુક્રવારના સાંજના સુમારે વીર પોતાની માતાને બજારમાંથી લેવા જવા માટે રેલવે ટ્રેક પરથી પસાર થતો હતો। તે દરમિયાન અચાનક ટ્રેન આવી જતા ટ્રેનની અડફેટે ચડી ગયો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે વીરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। તેના માથા તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વીરનો મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો। વીર હાલમાં 8મા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને ટ્રિનિટી ઇંગ્લિશ સ્કૂલમાં ભણતો હતો। ઘટનાની જાણ થતાં બીજા દિવસે શાળામાં શોકની લાગણી છવાઈ ગઈ હતી। શાળા સંચાલક મંડળ દ્વારા શાળાની રજા જાહેર કરવામાં આવી હતી। પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ 2 મિનિટનું મૌન પાળી વીરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સપાટીઓ માટે આ સમાચાર વિશ્વાસ ન થાય તેવા હતા। ઘટનાના સમયે વીરની માતા બજારમાં હતા અને તેમને લેવા જતા વેળાએ આ કરુણ ઘટના બની હતી। પુત્રના અવસાનથી માતા પર આઘાતનો પહાડ તૂટી પડ્યો હતો। પરિવારના સુખદ ભવિષ્ય અને બાળકોને ઉત્તમ શિક્ષણ મળે તે હેતુસર વીરના પિતા રોજગાર અર્થે વિદેશમાં કતાર ગયા હતા। પુત્રના નિધનની દુઃખદ ખબર મળતા જ તેઓ તાત્કાલિક વતન પરત ફર્યા હતા અને બાળકની અંતિમ યાત્રામાં હાજર રહ્યા હતા। પિતાએ ભીની આંખે પોતાના લાડલા પુત્રને અંતિમ વિદાય આપતા હાજર સૌની આંખો પણ નમી ગઈ હતી। વીર પરિવારનો મોટો સંતાન હતો। મનીષભાઈ પટેલને 2 સંતાન છે, જેમાં વીર મોટો અને ત્યારબાદ એક દીકરી છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ વીર ખૂબ હોશિયાર, શાંત અને સંસ્કારી સ્વભાવનો વિદ્યાર્થી હતો। અભ્યાસ ઉપરાંત રમતગમતમાં પણ તે આગળ હતો અને સૌએ સાથે હંમેશા હસતા રમતા વર્તો। વીરની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, શાળાના શિક્ષકો, મિત્રો અને સગા સંબંધીઓ ઉમટી પડ્યા હતા। સમગ્ર ગામમાં શોક અને સન્નાટો છવાઈ ગયો હતો। ભીની આંખે સૌએ વીરને અંતિમ વિદાય આપી હતી। આ સમગ્ર મામલો રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા પંચનામું તૈયાર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અકસ્માતની ચોક્કસ પરિસ્થિતિ જાણવા તપાસ ચાલી રહી છે। આ હૃદયદ્રાવક ઘટનાએ ફરી એકવાર રેલવે ટ્રેક પર સુરક્ષા અને સાવચેતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે। સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે અને હસતો રમતો કુમળો જીવ અકાળે વિલીન થઈ જતા સૌ કોઈ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે।